Okay, friends, very good afternoon to everybody. I hope you all are safe. Your family member, your parents, your relative, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, actually, we are discussing a very important chapter, that is the Samtalma Gati. આ ચેપ્ટરના સૌથી છેલ્લા બે ટોપિક, એક પ્રક્ષિપ્ત ગતિ અને બીજું યુનિફોર્મ સર્ક્યુલર મોશન એટલે કે નિયમિત વર્તુળ ગતિ. આ બે ટોપિક ખૂબ જ મહત્વના હતા. લાસ્ટ લેક્ચરની અંદર નિયમિત વર્તુળ ગતિ સાથે સંકળાયેલી વાતચીત અને એના પર આધારિત દાખલાઓ આપણે ડિસ્કસ કર્યા હતા. તો મિત્રો, આજે સૌ પ્રથમ આપણે અનિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય એની વાત કરીશું. અનિયમિત વર્તુળ ગતિ માટે પ્રવેગ કઈ રીતે મળે એની પણ વાત કરીશું. એટલે અનિયમિત વર્તુળની ગતિ અને અનિયમિત વર્તુળ ગતિના પ્રવેગ વિશે વાતચીત કરીશું. અને એના પર આધારિત એક દાખલો આપણને આપેલો છે ટેક્સ્ટબુકની અંદર અનિયમિત વર્તુળની ગતિનો, એની વાત પણ કરીશું. શું મિત્રો, મારો અવાજ બરાબર આવે છે તમને? हाँ सर। हाँ सर। हाँ सर। ओके. તો સૌપ્રથમ મિત્રો આપણે અનિયમિત વર્તુળ ગતિ શું છે એ સમજીએ. સર સર અનિયમિત વર્તુળ ગતિ એટલે ઇન શોર્ટ એવું જ કહેવાય કે પથ એનો વર્તુળાકાર જ હોય પણ દરેક ક્ષણે વેગ જુદો હોય. એનો અર્થ એવો થાય ને? વેગના બદલે શબ્દ શું વાપરીશું? પ્રવેગ? ના ના, ઝડપ। એમ તો વર્તુળ ગતિમાં પણ વેગ બદલાય છે. વર્તુળ નિયમિત વર્તુળમય ગતિમાં પણ વેગ તો બદલાય જ છે, પણ અચળ ઝડપ સાથે વર્તુળ ગતિ થતી હોય તો એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અને અનિયમિત ઝડપ અચળ ના રહેતી હોય અને વર્તુળ ગતિ થતી હોય તો એને અનિયમિત વર્તુળમય ગતિ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. નિયમિત વર્તુળ ગતિમાં પદાર્થ પર માત્ર કેન્દ્રગામી પ્રવેગ જ લાગે છે. મિત્રો, પ્રેક્ટિકલી આપણે દેખ્યું કે કોઈ પણ પદાર્થ જો વર્તુળ ગતિ કરતો હોય તો થિયોરી આપણને એવું કહે છે કે તેના ઉપર કેન્દ્રગામી પ્રવેગ હોવો જોઈએ, અર્થાત કેન્દ્રગામી બળ હોવું જોઈએ. કારણ કે પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ બળ ભાગ્યા દ્રવ્યમાન, F ઇક્વલ્સ ટુ માં. એટલે પ્રવેગ હોય તો બળ પણ હોય જ. તો થિયોરી ફંડામેન્ટલ પરથી આપણને એવું ખબર પડી કે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એના કેન્દ્ર તરફની દિશામાં કોઈ પ્રવેગ હોવો જોઈએ, અર્થાત કોઈ બળ લાગતું હોવું જોઈએ. પ્રેક્ટિકલી તમે કોઈ પણ કિસ્સો લઈ લો, પ્રેક્ટિકલી કોઈ પણ પદાર્થ તમે દેખો તો જો વર્તુળ ગતિ કરતો હોય ને તો 100% કેન્દ્ર તરફની દિશામાં કોઈને કોઈ બળ અસ્તિત્વ ધરાવે જ છે. જેમ કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ છે,
તો ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ તરફ એટલે કે વર્તુળમાંના કેન્દ્ર તરફ વિદ્યુતકીય બળ લાગે જ છે. તમને વર્ષોથી એક ક્વેશ્ચન સતાવતો હોવો જોઈએ, એક ક્વેશ્ચન તમને વર્ષોથી એવું સતાવતો હોવો જોઈએ કે હાળું આપણે આ જે ઉપગ્રહ અથવા ચંદ્ર છે તો ચંદ્ર પર ગુરુત્વાકર્ષી બળ તો પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. આ પૃથ્વી છે માની લો કે, અને આ ચંદ્ર છે. તો ચંદ્ર પર જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે તો પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો શું આ ચંદ્ર પૃથ્વી તરફ ખેંચાવો ના જોઈએ? કારણ કે બળ કેન્દ્ર તરફ લાગે છે તો ખેંચાઈ ના જવો જોઈએ પૃથ્વી તરફ? ના ખેંચાય. કારણ કે થિયોરી ફંડામેન્ટલ એવું કહે છે, ફિઝિક્સના ફંડામેન્ટલ એવું કહે છે કે જ્યારે વેગની દિશા અને પ્રવેગની દિશા એકબીજાને લંબ હોય તો એવા સંજોગોમાં પદાર્થ સુરેખ ગતિ ના કરી શકે, એવા સંજોગોમાં પદાર્થ વર્તુળ માર્ગે જ ગતિ કરી શકે. તો કદાચ તમને આ ક્વેશ્ચન જે વર્ષોથી તમને સતાવતો હશે એનો આન્સર મળ્યો હશે કે હાળું ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી જ કેમ શકે છે? ખરેખર તો ચંદ્ર પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય તો ચંદ્ર પૃથ્વી તરફ ખેંચાવો ના જોઈએ. અથવા સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો ભ્રમણ કરે છે તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? એ બધા ગ્રહો પૃથ્વી સૂર્ય તરફ ખેંચાઈ ના જવા જોઈએ? કારણ કે આ ગુરુત્વાકર્ષી બળ લાગે તો એ તરફ ખેંચાવા ના જોઈએ. પણ મિત્રો, ફિઝિક્સ એવું કહે છે કે જ્યારે વેગ અને પ્રવેગની દિશા એટલે બળની દિશા, જ્યારે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો એવા સંજોગોમાં સુરેખ ગતિ ના થાય, એવા સંજોગોમાં વર્તુળ ગતિ થાય. તો ફિઝિક્સના ફંડામેન્ટલ પરથી કદાચ તમને એ રહસ્ય તમને ઓપન થયું હશે, કદાચ ખ્યાલ આવ્યો હશે. સર સર ગુરુત્વાકર્ષણ બળ પણ સૌથી નિર્બળ છે એટલે પણ આવું થઈ શકે? ના, એની સાથે કોઈ લેવા દેવા જ નથી. એના સાથે ગુરુત્વાકર્ષી બળ નિર્બળ છે એને કારણે વર્તુળ ગતિ થાય એવું તો કોઈ વાક્ય પોસિબલ, એની સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. આને વર્તુળ ગતિ નહીં, તેનાથી કોઈ પૃથ્વી જો ચંદ્ર થોડી આકર્ષાય, કારણ કે ગુરુત્વાકર્ષી બળનો કેટલું પાવર છે. અલા, હું એવું સમજાવી રહ્યો છું કે ચંદ્ર પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે ને એટલે જ ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળ ગતિ કરી શકે છે. નિયમ એવો છે, ફિઝિક્સમાં આપણે સાબિત કર્યું કે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો એવા સંજોગોમાં ગતિપથ સુરેખ ના હોય, ગતિપથ વર્તુળ ગતિ હોય. તો ચંદ્ર પર જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એના કારણે જ ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી શકે છે. કારણ કે ચંદ્રના વેગની દિશા અને ગુરુત્વ પ્રવેગની દિશા, ચંદ્ર પર પૃથ્વી વડે જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એની દિશા બંને એકબીજાને લંબ છે. અને જ્યારે લંબ હોય તો વર્તુળ ગતિ થાય, સુરેખ ગતિ ના થાય. એટલે ચંદ્ર પૃથ્વી તરફ ખેંચાઈ ના જાય, કારણ કે ફિઝિક્સના ફંડામેન્ટલ નિયમો એવું કહે છે કે જો વેગ અને પ્રવેગ લંબ હોય તો વર્તુળ ગતિ થાય. એટલે ગુરુત્વાકર્ષી બળ નિર્બળ છે એટલે કઈ ચંદ્ર પૃથ્વી તરફ આવતો નથી એવું નથી લા. એટલે એવું તો છે જ નહીં. એ ગુરુત્વાકર્ષી બળને કારણે જ વર્તુળ ગતિ થાય છે. એ ગુરુત્વાકર્ષી બળ નિર્બળ હોત તો વર્તુળ ગતિ જ ના થાત. એવું નથી. એટલે સિમ્પલ શબ્દમાં એવું કહી રહ્યો છું કે તમને વર્ષોથી એવો ક્વેશ્ચન થતો હોવો જોઈએ કે હાડું આ ન્યુક્લિયસ છે, એ ધન છે, ઇલેક્ટ્રોન ઋણ છે, તો ખરેખર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં ઘૂસી ના જવા જોઈએ બળ લાગવાને કારણે? તો કેમ વર્તુળ ગતિ કેમ કરે છે? તો ભાઈ કારણ એવું છે કે ઇલેક્ટ્રોનના વેગની દિશા એટલે કે સ્પર્શકની દિશા અને પ્રવેગની દિશા એકબીજાને લંબ હોય તો ફિઝિક્સના નિયમો, ફિઝિક્સના ફંડામેન્ટલ એવું કહે છે કે આવા સંજોગોમાં સુરેખ ગતિ ના થાય, વર્તુળ ગતિ થાય. તો પ્રેક્ટિકલી તમે ગમે તેટલા કિસ્સા દેખી લો, જ્યારે જ્યારે વર્તુળ ગતિ થતી હશે ત્યારે કોઈ રિયલિસ્ટિક બળ, કોઈ ચોક્કસપણે કોઈ ભૌતિક બળ હશે જ કે જે કેન્દ્રગામી બળ પૂરું પાડશે અથવા કેન્દ્ર તરફની દિશામાં બળ લાગુ પાડશે અને જેથી કરીને વર્તુળ ગતિ શક્ય બની શકે. પણ નિયમિત વર્તુળની ગતિ હોય તો માત્ર કેન્દ્રગામી બળ જ હોય, માત્ર કેન્દ્રગામી પ્રવેગ જ લાગે. અને એ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ, કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ કે v²/r છે. કદાચ તમે જાણતા છો કે આને આપણે r⍵² પણ લખી શકીએ. હા કે ના મિત્રો? હા એક સૂત્ર સાબિત કરો. 4π² યાદ આવે છે કશું? f² into r. So these all are the equation for the નિયમિત વર્તુળની ગતિ. હવે કેસ નંબર 2.
तो પછી क्वेश्चन એવો થાય કે અનિયમિત વર્તુળમય ગતિમાં શું? તો મિત્રો નિયમિત વર્તુળ ગતિ હોય તો માત્ર અને માત્ર કેન્દ્રગામી જ બળ લાગે, કેન્દ્રગામી જ પ્રવેગ હોય. એમાં વેગની દિશા અને પ્રવેગ એકબીજાને લંબ હોય. પ્રવેગની દિશા કેન્દ્ર તરફની દિશામાં હોય. But now we'll discuss the case number 2. અનિયમિત વર્તુળની ગતિ. હવે માની લો કે કોઈ પદાર્થ અનિયમિત વર્તુળની ગતિ કરે, એટલે સૌથી પહેલા તો ક્વેશ્ચન એવો થાય કે પહેલા તો અનિયમિત વર્તુળ ગતિ કહેવાય કોને? તો તમે જે વિચારો છો એ સાચું જ છે કે વર્તુળ ગતિ તો છે જ. એટલે જો કોઈ પદાર્થ વર્તુળ પથ પર અનિયમિત ઝડપ સાથે ગતિ કરે, એટલે ઝડપ એની બદલાતી હોય, ઝડપ સાથે ગતિ કરે તો તેને અનિયમિત વર્તુળ ગતિ કહેવાય. મિત્રો અનિયમિત વર્તુળ ગતિમાં અનિયમિત વર્તુળ ગતિ ની અંદર બે પ્રકારના પ્રવેગ હોય છે. હું તમને આ પહેલી વખત કહી રહ્યો છું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ફોર યુ. ઇન્ફોર્મેશન છે, સાંભળજો. અનિયમિત વર્તુળ ગતિમાં પદાર્થ પર બે પ્રવેગ લાગે છે. નંબર 1 એ તો જે છે એ જ કેન્દ્રગામી પ્રવેગ. આ કેન્દ્રગામી પ્રવેગને ઘણીવાર મિત્રો ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવાય. કેન્દ્રગામી પ્રવેગને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવાય. અને એની દિશા કઈ તરફ હોય? એ કેન્દ્ર તરફની દિશામાં લાગે. અને એ આપણને ખબર જ છે. v²/r કહી શકો, r⍵² કહી શકો, 4π²f²r પણ કહી શકો. અને આ સિવાય અનિયમિત વર્તુળની ગતિ હોય તો હજુ એક પ્રવેગ લાગશે, અને એ પ્રવેગનું નામ છે સ્પર્શીય પ્રવેગ. અને એ જે પ્રવેગ છે એ સ્પર્શકની દિશામાં હોય. અને એ પ્રવેગ કેટલો? તો સ્પર્શીય પ્રવેગ તમારે શોધવો હોય તો ઓલી જે ઝડપ છે ને એ સમય સાથે બદલાય છે. તો ઝડપનું સમયની સાપેક્ષે વિકલન તમે કરી નાખો, ઝડપનું સમયની સાપેક્ષે વિકલન કરો તો એ જે પ્રવેગ મળશે તમને સ્પર્શીય પ્રવેગ મળશે, પણ એ સ્પર્શકની દિશામાં હશે. તો મિત્રો અનિયમિત વર્તુળમય ગતિમાં બે પ્રકારના પ્રવેગ હાજર હોય છે. એક તો કેન્દ્ર તરફની દિશામાં જે પ્રવેગ હોય એ કેન્દ્રગામી પ્રવેગ હોય, જે કેન્દ્ર તરફની દિશામાં છે. અને ઉપરાંત એક બીજો પ્રવેગ વર્તુળ માર્ગના સ્પર્શકની દિશામાં હોય, તો મિત્રો એ સ્પર્શીય પ્રવેગ કહેવાય. એટલે આવા સંજોગોમાં બે પ્રકારના પ્રવેગ હાજર હોય છે. વાત થઈ એ પ્રમાણે વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ જે પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ છે, અને સ્પર્શકની દિશામાં જે પ્રવેગ છે ટેન્જેન્શિયલ, ટી ફોર ટેન્જેન્ટ, ગુજરાતીમાં સ્પર્શક, ટેન્જેન્શિયલ પ્રવેગ, બે પ્રવેગ હોય. તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જો વાપરીએ તો પરિણામી પ્રવેગ આપણને મળી શકે. પરિણામી પ્રવેગ એટલે બંને પ્રવેગનો પરિણામી પ્રવેગ, બંને સદિશોનો પરિણામી સદિશ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર સ્પષ્ટ છે કે આ જે પરિણામી પ્રવેગ છે એની દિશા
એ પરિણામી પ્રવેગની જે દિશા છે એ વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ નહીં આવે. એ પરિણામી પ્રવેગની દિશા તમે જોઈ શકો છો કે વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ નહીં આવે, કોઈ અલગ દિશામાં આવશે. તો આ જે મળ્યું એ આપણને પરિણામી પ્રવેગ મળ્યું. સો વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કન્ક્લુઝન ઇઝ ધેટ કે અનિયમિત વર્તુળની ગતિમાં પદાર્થ પર જે પરિણામી પ્રવેગ લાગે છે એ કેન્દ્ર તરફની દિશામાં નથી હોતો, કારણ કે એકચ્યુઅલમાં એના ઉપર બે પ્રવેગ લાગે છે, એક કેન્દ્રગામી પ્રવેગ અને બીજું સ્પર્શીય પ્રવેગ. હા, એ બંને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો? તો બંને એકબીજાને લંબ હોય, કારણ કે કેન્દ્રગામી પ્રવેગ ત્રિજ્યાની દિશામાં હોય, સ્પર્શીય સ્પર્શક દિશામાં હોય, એટલે બંને એકબીજાને લંબ છે. અને પરિણામી પ્રવેગ દેખીએ તો માલુમ પડશે કે વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ નથી. તો આવા સંજોગોમાં જો તમારે પરિણામી પ્રવેગ શોધવો હોય, એનું મૂલ્ય શોધવું હોય, પરિણામી પ્રવેગનું મૂલ્ય, તો મિત્રો સ્પષ્ટ છે કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિ તો શોધવી હોય તો જેટલા સદિશ હોય એનો સરવાળો કરો, સદિશ સરવાળો કરવો પડે. તો મિત્રો તમને કઈ યાદ આવે છે? વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી હોય તો વેક્ટર આર નો માનાંક કઈ યાદ આવે છે મિત્રો? કોઈ યાદ છે મિત્રો તમને? વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી હોય તો આવા સંજોગોમાં વેક્ટર આર નું મૂલ્ય યાદ છે તમને કઈ રીતે મળે? रूट ए स्क्वायर प्लस बी स्क्वायर a square plus b પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા એટલે 0 જ્યાં થીટા એટલે તેમની વચ્ચેનો ખૂણો, બે સદિશો વચ્ચેનો. તો અહીંયા શું આવશે મિત્રો? તો અનિયમિત વર્તુળમય ગતિમાં તમારે પરિણામી પ્રવેગ શોધવો હોય તો તમારે કેન્દ્રગામી પ્રવેગ શોધવો પડે, સ્પર્શીય પ્રવેગ શોધવો પડે અને આ સૂત્ર વાપરવું પડે. પરંતુ અહીંયા થીટા કેટલો છે? અહીંયા બંને પ્રવેગો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે અને cos 90 શું થાય મિત્રો? 0 થાય. 0. તો હવે કહી શકાય કે અનિયમિત વર્તુળમય ગતિમાં પરિણામી પ્રવેગ જો તમારે પૂછ્યો હોય તો કેન્દ્રગામી પ્રવેગ શોધવો પડે અને સ્પર્શીય પ્રવેગ શોધવો પડે અને પછી બંનેનો વર્ગ કરી સરવાળો કરી અને વર્ગમૂળ લો તો તમને પરિણામી પ્રવેગ મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? हाँ सर. તો is it understood friends? हाँ सर. हाँ सर તો ફ્રેન્ડ્સ તમારા મોબાઈલમાં શું તમને દેખાઈ રહ્યું છે? हाँ सर હવે આવે. ઓકે, હવે આવે તો શું વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે મિત્રો? हाँ सर હા સર. તો મિત્રો આ રીતે તમને અનિયમિત વર્તુળમય ગતિની અંદર પરિણામી પ્રવેગ મળી શકે, એની દિશા પણ તમે શોધી શકો. જો તમારે પરિણામી પ્રવેગની દિશા શોધવી હોય તો કાં તો પરિણામી પ્રવેગનો આ ખૂણો કેન્દ્રગામી પ્રવેગ સાથેનો ખૂણો આલ્ફા અથવા ત્રિજ્યા અથવા સ્પર્શીય પ્રવેગ સાથેનો ખૂણો બીટા, બેમાંથી ગમે તે એક શોધી કાઢી શકો, દિશા મળી શકે. તો આ પરિણામી પ્રવેગની દિશા તમારે શોધવી હોય તો તમે શોધી શકો, આલ્ફા અથવા બીટા શોધી કાઢો તો તમને પરિણામી પ્રવેગની દિશા મળી જાય. એક જ મિનિટ હા મિત્રો. एक मिनट हाँ दे તો આ પરિણામી પ્રવેગની દિશા કાં તો આલ્ફા કાં તો બીટા. તો tan આલ્ફા તમે શોધો તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? સાબા છેદમાં પાબા. તો સાબા તરીકે 80 80/AC. તો આના ઉપરથી tan આલ્ફા મળે, અથવા tan બીટા પણ તમે શોધી શકો. તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? AC/AD. 80/80. Is that clear friends? हाँ सर પરથી તમે દિશા પણ શોધી શકો છો. જો તમે આલ્ફા શોધો તો છેલ્લે લખવાનું કે આ પરિણામી પ્રવેગનો કેન્દ્રગામી પ્રવેગ સાથેનો ખૂણો છે અને બીટા શોધો તો કરવાનું કે ભાઈ પરિણામી પ્રવેગનો
સ્પર્શીય પ્રવેગ સાથેનો ખૂણો છે, છેલ્લે એવું લખવાનું. અને આલ્ફા અને બીટાનો સરવાળો કરશો તો કેટલો થશે મિત્રો? 90. તો એ 90 થશે. એ હું તમને સાબિત કરીશ કે હા, એક દાખલામાં જોઈશું કે 90 થશે. તો મિત્રો સમજમાં આવ્યો? અનિયમિત હા સર. ગતિનો ફંડામેન્ટલ સમજમાં આવ્યો? હા સર. ઓકે ફાઇન. હવે હું છે ને આપણા નોટ્સ શેર કરી રહ્યો છું મિત્રો. તો મિત્રો અનિયમિત વર્તુળ ગતિના આધારિત એક દાખલો આપણને આપ્યો છે. તો સ્વાધ્યાયના 31મા દાખલા પર આપણે આવી જઈએ. નિયમિત વર્તુળમય ગતિ સાથે સંકળાયેલા દાખલાઓ આપણે ડિસ્કસ કર્યા હતા. હવે અનિયમિત વર્તુળ ગતિ સાથે સંકળાયેલો એક જ ન્યુમેરિકલ આપણને આપ્યો છે ક્વેશ્ચનની અંદર. JEE નીટની અંદર વધારે ક્વેશ્ચન ડિસ્કસ કરીશું મિત્રો આપણે. પણ એક વસ્તુ બહુ સિમ્પલ છે કે નિયમિત વર્તુળમય ગતિ હોય તો માત્ર કેન્દ્ર તરફ એક જ પ્રવેગ હોય, કેન્દ્રગામી પ્રવેગ. અને અનિયમિત વર્તુળમય ગતિ હોય તો એમાં કેન્દ્રગામી પ્રવેગ પણ હોય અને સ્પર્શીય પ્રવેગ પણ હોય. તો એ કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ બંને મળી જાય તો અંડરરૂટ કેન્દ્રગામી પ્રવેગનો વર્ગ પ્લસ સ્પર્શીય પ્રવેગનો વર્ગ કરો એટલે આપણને પરિણામી પ્રવેગ મળી જાય. તો જોઈએ ક્વેશ્ચન નંબર 31. શું તમને મિત્રો ક્વેશ્ચન નંબર 31 ની રકમ દેખાઈ રહી છે મિત્રો? હા સર. ઓકે. સાયકલ સવારની ઝડપ 27 કિલોમીટર પ્રતિ અવર છે. મિત્રો કિલોમીટર પ્રતિ અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે શું કરીશું? 5 ગુણ્યા 18 ગુણી દેવાનું. 9 દુ 18, 9 તેરી 27. તો આ થઈ જશે 7.5 મીટર. મીટર પર સેકન્ડ. ચલો હવે મિત્રો ત્રિજ્યા આપણને આપી છે 80 મીટર. પણ તમે ધ્યાનથી વાંચો તો રસ્તા પર 80 મીટરની ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે ત્યારે બ્રેક લગાવે છે. મિત્રો બ્રેક લગાવી એટલે એની ઝડપ અચળ રહેશે કે ઘટશે? ઘટશે. છે. વળાંક તો વર્તુળાકાર જ છે એટલે ગતિ તો વર્તુળ ગતિ જ છે, પણ કમબખત ઝડપ ગતિ તો છે પરંતુ ઝડપ અરે બોલો ઝડપ ક્રમશઃ ઘટે છે. તો આને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય કે અનિયમિત વર્તુળમય ગતિ? પરફેક્ટ. પરફેક્ટ. અને એવું આપ્યું છે કે દર સેકન્ડે પોતાની ઝડપ 0.5 મીટર પર સેકન્ડના સમાન દરથી ઘટે છે. એટલે ઝડપનો ઘટવાનો દર એટલે ઝડપનો ફેરફારનો દર એટલે dv/dt થાય. ઝડપનો ફેરફારનો દર એટલે dv/dt. તો ફેરફારનો દર જે હોય ને ઝડપનો એ જ આપણા માટે સ્પર્શીય પ્રવેગ છે. કેટલો આપ્યો છે? 0.5 મીટર પર સેકન્ડ. જો દર સેકન્ડે 0.5 પર મીટર પર સેકન્ડ એટલે 0.5 મીટર પર સેકન્ડ પ્રતિ 1 સેકન્ડ. એટલે આપણને ખરેખર તો એ 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યું છે. 0.50 એટલે 0.5 જ થાય, તો ખ્યાલ છે ને? હા સર. હા સર. તો ઝડપનો ઘટવાનો દર અથવા વધવાનો દર, ફેરફારનો દર એટલે એને dv/dt જ કહી શકાય. ખરેખર તો ફેરફારનો દર એટલે dv/dt થાય, પણ સમય ખૂબ જ સૂક્ષ્મ લઈએ તો આપણને ખબર છે કે dv/dt. અને વેગના ફેરફારનો દર, ઝડપના ફેરફારનો જે દર છે એ જ આપણા માટે સ્પર્શીય પ્રવેગ છે. એટલે આપણને ઇનડાયરેક્ટલી સ્પર્શીય પ્રવેગ આપેલો છે. સ્પર્શીય પ્રવેગ આપ્યો છે. અને જો રકમમાં ચોખ્ખું જ લખ્યું છે કે ચોખ્ખો પ્રવેગ એટલે નેટ પ્રવેગ, કુલ પ્રવેગ. તો મિત્રો તમને ખબર છે કે કુલ પ્રવેગ શોધવા માટે શું કરવું પડશે મિત્રો? બોલો આપણને. પરફેક્ટ. તો અનિયમિત વર્તુળ ગતિમાં પરિણામી પ્રવેગ જો તમારે શોધવો હોય તો રૂટમાં
AT સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર કરવું પડે. હવે AT તો છે આપણી પાસે 0.5, તો આ આપણી પાસે શું છે તો કે ભાઈ સ્પર્શીય પ્રવેગ તો છે. હવે શું શોધીશું મિત્રો? કેન્દ્રગામી પ્રવેગ V²/R. કેન્દ્રગામી V square by R. એ આપણને ખબર છે કે V²/R. હવે V છે ને 7.5 નો વર્ગ અને ભાગ્યા ત્રિજ્યા આપણને આપી છે 80 મીટર. તો કરો ને 7.5 ગુણ્યા 7.5 ભાગ્યા 80 કરો તો શું આવે જુઓ તો. કરો તો 7.5 ગુણ્યા 7.5 ભાગ્યા 80 0.703. તો 0.703 આવી જશે. અને હવે પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટમાં 0.5 નો વર્ગ પ્લસ 0.703 નો વર્ગ એનું સાદુરૂપ આપશો તો 0.5 નો વર્ગ પ્લસ 0.703 નો વર્ગ કરશો તો શું આવશે? કરો તો જુઓ તો શું આવે છે? 0.5 નો વર્ગ .744. એક 700. મિસ્ટેક છે, ફરીથી કરો તો 0.5 નો વર્ગ કરો અલગથી, 0.703 નો વર્ગ અલગથી કરો અને પછી એનો સરવાળો કરો અને પછી વર્ગમૂળ કાઢો. શું આવે જુઓ તો. 0.744. 0.866. એટલે 0.86 એવું કંઈક આવશે. તો આ આપણને પરિણામી પ્રવેગ મળી ગયો. હવે મિત્રો મારો ટાર્ગેટ એવો છે કે હું આ પરિણામી પ્રવેગની દિશા શોધું, કારણ કે પૂછ્યું છે કે દિશા પણ શોધવાની છે. દિશા પણ શોધવાની છે એવું પૂછ્યું છે. તો મિત્રો આપણને ખબર છે કે દિશા શોધવી એ કઈ નાની માના ખેલ નથી. દિશા શોધવી એ અઘરી વસ્તુ છે જીવનમાં મિત્રો. પણ આપણે પણ કાંઈ જેવા તેવા થોડી છીએ. આપણે પણ કાંઈ જેવા લા બોલો થતું જ નહીં ને. ઓકે, so this is what is the કેન્દ્રગામી પ્રવેગ અને this is what is the સ્પર્શીય પ્રવેગ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ તો જે પરિણામી પ્રવેગ છે એની દિશા કંઈક આ રીતની મળશે. તો કાં તો આપણે ખૂણો આલ્ફા શોધીએ, જે તમારી મરજી. આલ્ફા પણ શોધી શકો, બીટા પણ શોધી શકો. હવે છે ને જવાબ નોટ્સની અંદર બીટા શોધેલો છે, હું આલ્ફા શોધું છું, તો તમને ખ્યાલ આવે કે બંને પોસિબલ છે અને બંનેનો સરવાળો પણ 90 થશે. આ કેન્દ્રગામી પ્રવેગ, આ સ્પર્શીય પ્રવેગ અને આ પરિણામી પ્રવેગ. તો પરિણામી પ્રવેગની દિશા શોધવા માટે હું tan આલ્ફા શોધીશ. તો મિત્રો tan આલ્ફા બરાબર શું થાય જુઓ તો. આકૃતિમાં જોઈને AT/AC. સાબા છેદમાં પાબા. સાબા તરીકે AT આવશે અને પાબા તરીકે AC આવશે. ચલો મિત્રો, AT એટલે શું થાય? 0.5. AC શું છે? 0.703. 0.711. તો આનું શું આવે? 0.711. 0.71123 એવું જ કે ને કંઈક? 0.7112. હા સર. હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ tan આલ્ફા પરથી તમને આલ્ફા શોધાવતા હજી શીખવાડ્યું નથી તમે, તો આજે શીખવાડી જ દો કે ભાઈ આરું tan આલ્ફા પરથી આલ્ફા અથવા tan થીટા પરથી થીટા કઈ રીતે શોધવું. તો હવે હું તમને શીખવાડી રહ્યો છું મિત્રો. પણ શું તમે અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હા સર. Okay, fine. હા સર. તો હવે હું તમને મિત્રો tan આલ્ફા પરથી આલ્ફાની કિંમત કઈ રીતે મળે એ શોધતા શીખવાડું છું. તો મિત્રો
ઓકે ઓકે તમને એક્ઝામની અંદર નેચરલ ટેન્જન્ટ તમને એક્ઝામમાં નેચરલ ટેન્જન્ટ આપશે. એક્ઝામની અંદર નેચરલ ટેન્જન્ટ તમને આપશે. આમાં નથી મજા આવતી. ઓકે આ ટેબલ તમને આપશે હો મિત્રો. ઓકે શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમે આ ટેબલ દેખી શકો છો નેચરલ ટેન્જન્ટનું? હા સર. હા સર. ઓકે તો હવે છે ને સૌથી પહેલા ચલો આપણો ટાર્ગેટ શું હતો? આ નેચરલ સાઇન છે મિત્રો, આ નેચરલ સાઇન છે એટલે સાઇન થીટા પરથી થીટા શોધવા માટે સાઇન થીટા પરથી થીટા શોધવા માટે નેચરલ સાઇનનો યુઝ થાય. નેચરલ સાઇન, નેચરલ કોસાઇન, કોસ થીટા પરથી થીટા શોધવા માટે નેચરલ કોસાઇનનો યુઝ થાય અને નેચરલ ટેન્જન્ટ યસ હવે ટેન થીટા પરથી થીટા શોધવા માટે નેચરલ ટેન્જન્ટનો યુઝ થાય. તો મિત્રો અક્ષર નાના પડતા છે, દેખાય તમને મિત્રો? હા. ઝૂમ કરીએ તો દેખાઈ જાય છે. અચ્છા ઝૂમ થઈ શકે ને? ઓકે ડન, ગુડ, વેરી ગુડ. હવે આપણો ટાર્ગેટ 10 આલ્ફા પરથી આલ્ફા શોધવાનો છે. તો મિત્રો સૌથી પહેલા મને એમ કહો કે 10 આલ્ફાની કિંમત આપણને શું મળી લાસ્ટમાં? 0.7. 0.711. ઓકે હવે છે ને તમારે આ નેચરલ ટેન્જન્ટની અંદર 0.7112 ની સૌથી નજદીકની કિંમત લાવવાનો પ્રયત્ન કરવાનો. તો તમારે શું કરવાનું કે આ અહીંથી સ્ટાર્ટ કરવાનું. જેમ કે 22 ડિગ્રી પર તમે પહોંચશો તો તમને 0.40 દેખાય છે. તમે 34 ડિગ્રી પર પહોંચશો તો તમે 34 પર પહોંચો તો 0.67 દેખાય છે. 35 પર 0.70, 36 પર તમે દેખો 0.72 થઈ જાય છે. એનો મતલબ કે 35 થી 36 નહીં જવાનું, 35 થી 36 નહીં જવાનું, 35 માં જ રહેવાનું, કારણ કે કિંમત વધી જાય. જો વધી જાય છે. હવે 35 માં આગળ વધો તો 0.70 અવાજ કોઈનામાંથી આવે છે મિત્રો? 35 ડિગ્રીમાં જ આગળ વધીએ તો 0.7002, 7028, 7054, 7080, 7107 અને 7133 એટલે 7107 ને ધ્યાનમાં લઈએ આપણે. 7107 એટલે 0.7107 હોય ને, ધારો કે આન્સર, ધારો કે 10 આલ્ફાની કિંમત જો 0.7107 હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા ડિગ્રી આવે છે? 35. અને ઉપર જોવાનું કે ભાઈ ઉપર શું આવે છે, તો ઉપર 24 કળા આવે. જો 24 કળા, તો તમારે છે ને એ જે પણ કઈ નજદીકતમ કિંમત આવે તો એમાં લેફ્ટ હેન્ડ સાઈડ જોવાનું અને ઉપર જોવાનું અને એના પરથી એંગલ નક્કી. લેફ્ટ હેન્ડ સાઈડ જોવાનું અને ઉપર જોવાનું અને એના ઉપરથી એંગલ નક્કી કરવાનો. તો આના પરથી એંગલ થશે તમારો, આના ઉપરથી તમારો જે એંગલ છે એ થશે
35 ડિગ્રી અને ઉપર 24 કળા મળી. એ કોના માટેનો આન્સર આવ્યો મિત્રો? 0.07. હા 7107 માટે આન્સર આવ્યો. પણ આપણે ખરેખર તો આપણે પાસે શું છે? 711. હા 7112 છે. એટલે હવે તમારે છે ને મેઇન ડિફરન્સ જોવાનો. એ જ લાઈનમાં આગળ મેઇન ડિફરન્સ. તો પહેલો મેઇન ડિફરન્સ 4 છે. તો 7107 માં 4 ઉમેરો તો શું આવશે? 711. હા તો 71 એટલે આમાં જો 4 ઉમેરી દઈએ તો 0.7111 આવી જશે. એટલે અપ્રોક્સિમેટલી સેમ જ આવી ગયો જો. પણ 4 એ કયો મેઇન ડિફરન્સ છે? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? સૌથી આ કયો ઉપર જો તો મેઇન ડિફરન્સ પહેલો છે. જો 4 એ પહેલો જ મેઇન ડિફરન્સ. એટલે મેઇન ડિફરન્સ 1 2 3 4 5 માં 4 જે છે આપણા માટે 35 ડિગ્રીનો એ સૌથી પહેલો મેઇન ડિફરન્સ છે. તો 4 એ સૌથી પહેલો મેઇન ડિફરન્સ છે. એટલે આમાં તમારે +1 ઉમેરવાનો. એટલે હવે આના માટેનો જવાબ શું આવશે? 0.711 માટેનો 35 ડિગ્રી અને ડિગ્રી 25 કળા. ધેટ્સ ડિગ્રી 25 કળા. બહુ સિમ્પલ છે મિત્રો. સાવ એટલે સાવ સરળ છે. એટલે સૌથી પહેલો સ્ટેપ તમારે જે કિંમત તમને મળી હોય ને એની નજદીકતમ કિંમત કેટલી છે ટેબલમાં એ જોઈ લેવાની. તો એ નજદીકતમ કિંમત તમે દેખો, પછી એની લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ કે ખૂણો કેટલો છે ડિગ્રી, અને ઉપરની સાઈડ દેખો કે કળા કેટલી છે. તો એ કળા અને ડિગ્રી લખી નાખો અને પછી મેઇન ડિફરન્સ પરથી જોઈ અને આન્સરમાં થોડો ઘણો ફેરફાર કરો. મેઇન ડિફરન્સ જોઈ અને થોડો ઘણો ફેરફાર કરો. તો આમ આન્સર આવશે 35 ડિગ્રી 25 કળા જેવો આન્સર આવશે. એટલે અપ્રોક્સિમેટલી તમે આને છે ને 35.5 ડિગ્રી કહી શકો. 35.5 કારણ કે 30 કળા હોય ને 30 કળા તો એ તમને ખ્યાલ છે ને 60 કળા એટલે 1 ડિગ્રી થાય. તો 30 કળા એટલે 0.5 ડિગ્રી થાય. 30 કળાનો મતલબ 0.5 ડિગ્રી. એટલે 35 ડિગ્રી 30 કળા એટલે 35. મારો અવાજ આવે છે મિત્રો? ઓકે. તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ છે, એકદમ સરળ છે. સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? તો કે ભાઈ જે નજદીકતમ કિંમત હોય એ જોઈ લેવાની. પહેલા તો જોવાનું tan નું ટેબલ તમે જોવો છો ને, કારણ કે નેચરલ સાઇન એ હોઈ શકે, નેચરલ કોસાઇન હોઈ શકે, નેચરલ ટેન્જન્ટ હોય. એટલે tan થીટા પરથી થીટા શોધવું તો tan નું ટેબલ દેખવાનું. sin થીટા પરથી થીટા શોધવું તો sin નું ટેબલ દેખવાનું. cos થીટા પરથી થીટા શોધવું તો cosine નું ટેબલ દેખવાનું. તો આમાં આપણને ફાઇનલી શું મળ્યું? તો કે ભાઈ ફાઇનલી આપણને મળ્યું કે આલ્ફા બરાબર શું મળ્યો આપણને આ કેસમાં? ચલો આ કેસમાં આપણને આલ્ફા શું મળ્યો મિત્રો? 35 ડિગ્રી અને 25 કળા. 35 ડિગ્રી અને 25 કળા, લગભગ 35.5 પણ કહી શકો. લગભગ તમે એને 35.5 પણ કહી શકો. સર આ ટેબલ એક્ઝામમાં આપ્યો છે? આપશે. JEE માં ટેબલ નથી આપતા, બોર્ડની એક્ઝામમાં આપશે. તો આલ્ફા બરાબર મિત્રો 35 ડિગ્રી 25 કળા અર્થાત 35.5 ડિગ્રી. તો મિત્રો બીટા માટે શું આન્સર આવવો જોઈએ? થોડો વિચારીને કહો તો બીટા માટે શું આન્સર આવે? 90 minus alpha. 90 માંથી 35.5 બાદ કરો તો શું આવે? 54.5 આવે ભાઈ. 54. હા 54.5 ડિગ્રી આવે. તો બીટા મિત્રો સીધું બીટા શોધો તો 54.5 ડિગ્રી અથવા બીજા શબ્દમાં 54 ડિગ્રી 30 કળા જેવું આવે. તો શું મિત્રો અહીંયા જો તો બીટા શોધો ને 27 કળા આવે છે. હા તો 54 ડિગ્રી ચાલે. કળામાં 5-7 જો મિત્રો કળા બહુ નાની વસ્તુ છે, એટલે કળામાં 5-7 કળાનો ફેરફાર ચાલે. હા આન્સરમાં તમે કદાચ 25 કળા લખીને આવી જાવ તો પણ ચાલે, 32 કળા લખીને આવી જાવ તો પણ ચાલે, 35 કળા લખીને આવો તો પણ ચાલે. થોડો ઘણા કળામાં ફેરફાર ચાલશે, બહુ વાંધો નથી. કળામાં થોડો ઘણો ફેરફાર ચાલશે. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? આ છેલ્લે એક વાક્ય હા લખ્યું છે, ઉપર લખ્યું જો પરિણામી પ્રવેગ સ્પર્શીય પ્રવેગ સાથે બીટા ખૂણો બનાવે છે તો બીટા બરાબર આ. અને આલ્ફા શોધ્યો તો અહીંયા વાક્ય શું લખ્યું હતું?
ચંદ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ સાથે આલ્ફા ખૂણો બનાવે તો આલ્ફા શોધી દો. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? બંને રીતે ચાલે. હા સર. You can write the answer in both the method, both the way. Okay? Understood? યસ સર. હા. તો હા મિત્રો સર. હવે ભૂતકાળમાં આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ ની અંદર એ sin થીટા પરથી થીટા કેવું બધું શોધવાનું બાકી રાખ્યું હતું. તો let us check that and clear out this one. Let us check that and clear out this one. તો ઉદાહરણ નંબર એવા 3-4 દાખલાઓ હતા કે જ્યાં આગળ tan થીટા પરથી થીટા કે sin થીટા પરથી થીટા શોધવાના બાકી રાખ્યા હતા. તો હવે એ વસ્તુ દેખી લઈએ. ઉદાહરણ નંબર 4 એમાં વેગની દિશા પૂછી હતી. તો મિત્રો વેગનું સૂત્ર ઉદાહરણ નંબર 4 યાદ કરો. એમાં જો તમારી સામે ઉદાહરણ નંબર 4 દેખાય છે મિત્રો? હા સર. તો એમાં વેગનું મૂલ્ય અને દિશા શોધવાની હતી. તો વેગ મળ્યો આપણને 3i કેપ પ્લસ 4j કેપ. તો મૂલ્ય તો અંડર રૂટમાં 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ એટલે 5 આવી જશે. પણ દિશા ઇઝ ઇક્વલ્સ ટુ વાયયામ ભાગ્યા એક્સયામ. તો મિત્રો વાયયામ 4 છે, એક્સયામ 3 છે. વેગનો જોઈ શકો છો કે વાયયામ 4 છે, એક્સયામ 3 છે. તો 4 ભાગ્યા 3 એટલે 1.33 થશે. ચલો હવે આપણને શું મળ્યું? tan થીટા 1.33. હવે એના ઉપરથી મારે થીટા શોધવાનો છે. tan થીટા 1.33 મળ્યું. તો એના ઉપરથી થીટા મારે શોધવું છે. ઓકે, તો સૌથી પહેલા નેચરલ ટેન્જન્ટ. ચલો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે sin tan છે ને 0 ડિગ્રી થી 45 સુધી તો 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થાય. tan 45 એક્ઝેક્ટ 1 થાય. યાદ છે ને મિત્રો? tan 45 1 થાય. હા સર. તો 45 માટે જો એક્ઝેક્ટ 1.000 છે. અને આપણી પાસે tan ની કઈ કિંમત છે મિત્રો? અત્યારે 1333. હા, tan theta is equals to 1.3333. તો જોઈએ કે 1.33 ક્યાં આવે છે? તો 52 માં 1.27, 53 માં 1.32 અને 54 માં તો 1.37 થઈ જાય છે. એટલે આ નહીં ચાલે. 54 માં જવાનું જ નહીં, કારણ કે વધી ગઈ કિંમત વધી ગઈ. એટલે 53 દેખીશું. 1.32, 1.33, 19 આ એકદમ નજદીકમાં નજદીક કિંમત છે. જો એટલે 1.3319 હોત તો લેફ્ટ હેન્ડ સાઈડ 53 અને ઉપરની સાઈડ શું આવ્યું? 6 કળા. તો આના માટે થીટા બરાબર શું આવ્યો? તો આના માટે 53.6. પહેલા 53 ના લખાયેલા. 53 પોઈન્ટ લખવું હોય તો 53.1 થાય. જો 53.1 થાય પોઈન્ટ લખવું હોય તો 53.1 ડિગ્રી કહેવાય. ઓકે, ઓકે સર. 53 ડિગ્રી 6 કળા. પણ મિત્રો આ તો આપણે તો 33 સુધી પહોંચવું છે. તો હવે મેઇન ડિફરન્સ લખવો પડશે. તો પહેલો મેઇન ડિફરન્સ 8 છે. તો આમાં 8 ઉમેરો તો શું થાય? 33. અચ્છા, બીજો મેઇન ડિફરન્સ 16 છે. 16 તો 16 ઉમેરો તો શું થાય મિત્રો? 35. હા, તો આ એકદમ નજદીક આવી ગયો. જો 0.3335 હે ને, એકદમ નજદીક આવી ગયો. હા. તો કયો મેઇન ડિફરન્સ ઉમેર્યો મિત્રો? 16 વાળો એટલે એટલે બીજો, એટલે 2 કળા. તો હવે જવાબ શું આવશે મિત્રો? 8 કળા. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. અને આ સદિશનો મિત્રો તમે tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ વાયયામ ભાગ્યા એક્સયામ કરો ને તો આ સદિશનો x અક્ષ સાથેનો ખૂણો મળ્યો મિત્રો. સદિશનો x અક્ષ સાથેનો ખૂણો મળ્યો. તો વેગ ની દિશા ધન x અક્ષ સાથે 53 ડિગ્રી 8 કળા પર હશે. છેલ્લે એવું વાક્ય લખાય કે વેગની દિશા ધન x અક્ષ સાથે 53 ડિગ્રી 8 કળા પર હશે. લખ્યું છે મિત્રો 53 ડિગ્રી 8 કળા, લગભગ 53 ડિગ્રી, એટલે ધન x અક્ષ સાથેનો ખૂણો 53 ડિગ્રી છે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ચલો હજુ એક જગ્યાએ આપણે દિશા શોધવાની બાકી રહી. યાદ છે કોઈને ક્યાં બાકી રહી ગઈ હતી?
કદાચ ઉદાહરણ નંબર 20 માં ભાગ સ્વાધ્યાયના 20 માં દાખલામાં ભાગ 21 અને 20 માં. હા 20 અને 21 બંનેમાં ઓકે ફાઇન ના 21 માં તો નથી 21 માં તો નથી 20 માં બાકી રહી ગઈ છે તો 20મો ક્વેશ્ચન મિત્રો એવો તેમાં પણ વેગનું માન અને દિશા શોધવાની છે તો વેગનું મૂલ્ય તો 3 i પ્લસ -8 છે કે એટલે 3 નો વર્ગ મને પ્લસ માઇનસ એટલે √73 આવી ગયું હતું પણ વેગની દિશા કઈ તો મિત્રો tan θ ym ભાગ્યા xm પણ અહીંયા નવું કઈ કહે છે કે ym જો તમે વેગનો જે xm છે ને એ તો 3 છે અને ym કેટલો છે વેગનો મિત્રો જો તો -8 તો હવે આ માઇનસ નું હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આ માઇનસ નું શું કરવું કમ વખત તો એ માઇનસ નું શું કરવું એ હું તમને કહું પણ વળી પાછું tan θ ym ભાગ્યા xm આ ના લખો તો ચાલે આ લખો જ નહીં તો ચાલે ઇન્વર્સ વાળું લખવાનું જ નહીં તમારે ઇન્વર્સ વાળું લખવાનું જ નહીં હવે tan θ 8/3 ચલો કરો તો 8/3 શું આવે છે 2.66 ચલો 2.66 માઇનસ 2.66 આવશે હા કે ના હવે મિત્રો હવે છે ને ટેમ્પરરી માઇનસ ભૂલી જવાના ખાલી 2.67 યાદ રાખવાનું ચલો ટેમ્પરરી માઇનસ ભૂલી જાઓ અને 2 પોઈન્ટ યાદ શું રાખશું અત્યારે મિત્રો આપણે 2.66 આ યાદ રાખીશું હવે એક તો કન્ફર્મ કે 45 કરતા તો વધારે જશે કારણ કે 2 પોઈન્ટ થી સ્ટાર્ટ થાય છે અને 2 પોઈન્ટ અહીંયા આ રહ્યું ચલો 2.66 ક્યાં આવે છે જુઓ તો જરાક તો દેખતા જાવ એક પછી એક તો 69 અને 70 69 અને 70 ની વચ્ચે 2.47 2.60 અને પછી 74 થઈ જાય છે એટલે અહીંયા નહીં 69 અહીંયા નહીં જવાનું 69 પર જ રહેવાનું અને આગળ વધતા જાવ તો 66 ક્યાં 6605 પરફેક્ટ તો લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ અને ઉપર જુઓ તો આના માટે 2.6605 હોત તો ખૂણો કેટલો થતો ઉપર આવે છે 12 18 24 30 ઉપર 30 આવે તો દેખાય ઉપર 30 જો 59 અંશ 20 કળા 24 છે 24 હા ઉપર 24 કળા 24 કળા 6605 માટે 69 ડિગ્રી 24 કળા પણ હવે મેઇન ડિફરન્સ લઈએ આપણે તો 66 67 સુધી પહોંચવું છે તો પહેલો મેઇન ડિફરન્સ 24 એડ કરવાથી બહુ મજા નહીં આવે ચલો 47 એડ 45 માં આવી જશે 52 આવશે હા એટલે 66 52 હા ઘણો નજદીક આવી ગયો 2.6652 ચલો ઇનફ છે ઘણું સફિશિયન્ટ છે 71 ઉમેરશો તો 81 થયો 71 ઉમેરશો ને તો 76 થઈ જશે ચાલે 71 પણ ઉમેરી શકો પણ આપણે બીજી કળા કે બીજો મેઇન ડિફરન્સ માં ત્રીજો મેઇન ગમે તે ચાલે હવે એક્ઝેક્ટ આન્સર શું આવશે મિત્રો 20 કળા 69 ડિગ્રી 26 કળા હવે મિત્રો યાદ કરો વેગનું ખરેખર સૂત્ર શું હતું 3 i કેપ -8 j કેપ હતું હા કે ના હા સર આપણને ખૂણો તો મળી ગયો x અક્ષ સાથેનો ખૂણો તો મળી ગયો પણ સર રૂમ મળ્યો વેઇટ મારી વાત ધ્યાનથી સાંભળો થોડી વાર સાંભળજો આપણને ખૂણો તો મળી ગયો લગભગ 70 ડિગ્રી પણ કહી શકો 69 ડિગ્રી 26 કળા ચલો જવા દો જે છે રાખો પણ હવે આ ખૂણો કયા આગળ x અક્ષ સાથેનો ખૂણો સ્વાભાવિક પણ કયા ચરણમાં તો મિત્રો બીજા ચરણમાં ના xm પોઝિટિવ અને ym નેગેટિવ તો એવું કયું ચરણ છે કે જેમાં xm પોઝિટિવ હશે અને ym નેગેટિવ ચોથું ચરણ હવે તમને ખબર પડી મિત્રો વેગ છે ક્યાં મળશે અહીંયા મળશે તો જો સર થીટા ઋણ હોય તો ચોથા ચરણમાં થીટા ઋણ હોય ને મિત્રો તો ચોથું ચરણ પણ આવી શકે અને બીજું ચરણ પણ આવી શકે હવે બીજા ચરણમાં લખવું કે ચોથા ચરણમાં લખવું એ ક્યાંથી ખબર પડે એ અહીંથી ખબર પડે કે કોણ ધન છે અને કોણ ઋણ છે ઓકે ઓકે સર એટલે જોવાનું કયો યામ ધન છે ને કયો યામ ઋણ છે પછી લખવાનું એટલે હવે અહીંયા લખવાનું કે 69 ડિગ્રી એટલે એવું કહી શકાય કે ધન x અક્ષ સાથે નીચે તરફ 69 ડિગ્રી શું આ સમજમાં આવ્યું મિત્રો
પણ જો આવું હોત તો હા સર -3 અને +8 આવું હોત તો બીજા ચરણમાં આવે. બીજું ચરણ પણ જવાબ તો આ જ આવત. પણ બીજું ચરણ. હા તો મેં એક્સયામ નેગેટિવ ને વાયયામ પોઝિટિવ તો બીજું ચરણ આવત. તો મેં શું લખ્યું જવાબ ઋણ x અક્ષ સાથે ઉપર તરફ એવો આન્સર લખ્યો હોત. તો છેલ્લે જવાબ લખ્યો હોત ઋણ x અક્ષ સાથે ઉપર તરફ એવો જવાબ લખ્યો હોત. ઉપર તરફ 69 ડિગ્રી है. અહીંયા ધન x અક્ષ સાથે નીચે તરફ. જો આવું હોત તો ઋણ x અક્ષ સાથે ઉપર તરફ એવું લખ્યું હોત. સમજમાં આવ્યો મિત્રો? શું આ સમજમાં આવ્યું? हाँ सर हाँ હા सर સર અચ્છા બંને નેગેટિવ હોત તો -3 ત્રીજા ચરણમાં આવે. ત્રીજા ચરણ તો ત્રીજા ચરણમાં આવત. તો એવું લખ્યું -x થી નીચે ઋણ x અક્ષ સાથે નીચે તરફ એવું લખ્યું હોત. સમજમાં આવ્યો મિત્રો? હા સર. અને બંને ધન હોત તો શું લખ્યું હોત? પહેલા ચરણમાં. પહેલા x ચરણમાં અક્ષ સાથે ઉપર ધન x અક્ષ સાથે ઉપર તરફ. સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો હવે તમને ખબર પડી માઇનસ ક્યારે તમને તકલીફ કરશે અને આ માઇનસ નું કઈ રીતે નક્કી કરવાનું ખબર પડી મિત્રો? हाँ सर ઇઝ ઇટ ઓકે? આ સમજમાં આવ્યો? हाँ सर यस सर हाँ सर તો મિત્રો કદાચ હજુ એક દાખલામાં હોય તો લઈએ આપણે. તો આઈ થિંક તમને હવે tan થીટા પરથી થીટા નક્કી કરતા આવડી ગયો હશે. હા કે ના? हाँ ચલો એક સ્વાધ્યાયનો હજુ એક દાખલો હતો. સ્વાધ્યાયમાં હજુ એક દાખલો હતો. યસ ધીસ વોઝ ધ ન્યુમેરિકલ. sin theta is equals to 1/3 એટલે 0.3333 મળતું. જો sin theta બરાબર 1/3 તો આમાં પહેલા તો નેચરલ ટેન્જન્ટ જોવાનું આવશે કે નેચરલ સાઇન જોવાનું આવશે? નેચરલ સાઇન. નેચરલ સાઇન સાઈન ઓકે જોઈ લઈએ. તો નેચરલ ટેન્જન્ટ છે. આ પણ નેચરલ ટેન્જન્ટ છે. આ નેચરલ કોસાઇન નહીં ચાલે. આ પણ નેચરલ કોસાઇન છે નહીં ચાલે. આ નેચરલ સાઇન છે અને ઉપર પણ ઓકે નેચરલ સાઇન. હવે શું હતું sin થીટા બરાબર કઈ કિંમત હતી મિત્રો? 0.3333 0.3333. તો જોઈએ હવે આ સાઇનમાં ટેબલમાં ક્યાં 0.33 આવે છે. તો જો તમે દેખી શકો છો કે 18 ડિગ્રી છે ને 18 ડિગ્રી ત્યાં 0.33 છે. પછી 19 માં 0.32 છે અને 20 માં 0.34 થઈ જાય એટલે 20 પર જવાનું નહીં. તો ક્યાં રહેવાનું? 19 19 डिग्री पर હવે એમાં 0.33 ક્યાં છે? યા હિયર ઇટ ઇઝ 0.3305 છે. જો છે 0.3338 0.3305 પણ નહીં 0.3338 છે. જો તો આ સૌથી નજદીકતમ છે અને એમાંથી એટલે 0.3338 હોત ને તો જવાબ શું આવત? 19 ડિગ્રી અને 30 કળા. 19 ડિગ્રી 30 કળા 30 કળા. તો જો 0.3338 હોત તો 19 ડિગ્રી અને 30 કળા આવત. હવે એક કામ કરીએ આમાંથી છે ને 5 બાદ કરી નાખીએ. જો 5 બાદ કરી નાખો 5 તો શું થઈ જશે? 0.33. પણ 5 એ કયો મેઇન ડિફરન્સ બાદ કર્યો? 2 कड़ा 2 કળાવાળો તો જવાબ શું આવશે એક્ઝેક્ટ હવે? 19 डिग्री 28 कड़ा 28 19 ડિગ્રી 22 કળા. અલા 2 બાદ કર્યા 30 માંથી 2 તો 22 થાય. ના મને લાગી 24 માંથી 30 માંથી તો 28. હા 33 22 માં 11 ઉમેરી દઈએ તો થઈ જાય ડાયરેક્ટ. એ ગમે તે એવું પણ એ પણ સેમ જ આવશે. જો એમાં પણ સેમ જ થશે. તો અને એકાદ બે કળા આઘી પાછી ચાલે. હા એકાદ બે કળા આઘી પાછી ચાલે. એટલે આ 19 ડિગ્રી 28 કળા લગભગ 19 ડિગ્રી 19.5 ડિગ્રી જ કહેવાય. તો આવે છે 19.5 લખ્યું હતું મિત્રો? જુઓ તો શું લખ્યું? જુઓ તો 19.5 ડિગ્રી લખ્યું છે ને? જો થઈ ગયું છે. તો મિત્રો tan થીટા કે sin થીટા પરથી થીટા શોધતા આવડશે? हाँ सर हाँ सर ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? બરાબર છે મિત્રો?
हाँ सर। हाँ सर। ઓકે સર મિત્રો વચ્ચે એક થિયોરી આપણે સ્કીપ કરી, એક થિયોરી સ્કીપ કરી પણ એ તમે જોશો તો ખ્યાલ આવી જાય એવી છે. એક થિયોરી મેં સ્કીપ કરી છે પણ એ તમે દેખશો તો ખ્યાલ આવી જશે. સાપેક્ષ વેગ. તો સદિશ સ્વરૂપે પણ સાપેક્ષ વેગના સૂત્રો યથાવત છે. સદિશ સ્વરૂપે પણ સાપેક્ષ વેગના સૂત્રો યથાવત છે કે કણ એ નો બી ની સાપેક્ષ જેનો હોય એ પહેલા, સાપેક્ષ હોય એ સાપેક્ષ પછી. હોય એ પછી. તો VAB બરાબર VA માઇનસ VB અને VBA બરાબર VB માઇનસ VA. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો આ થિયરી કઈ કરવાની જરૂર નહોતી, તમે વાંચો તો પણ આવડી જાય એવી છે. એ જે અદિશ જે આપણે એક પરિમાણમાં જે સૂત્રો હતા એ જ ખાલી સદિશ સ્વરૂપે લખવાના છે. ઓકે ઓકે. હા સર. હવે હા, છે ને ઉદાહરણ નંબર 1 પર આવી જઈએ. ઉદાહરણ નંબર 1. થિયરીઓ બધી જ પતી ગઈ છે, દાખલાઓ પણ ઘણા બધા ચાલી ગયા, પણ ઉદાહરણ નંબર 1 પર હવે આવીએ. શું મિત્રો તમને લોકોને ઉદાહરણ નંબર 1 દેખાઈ રહ્યું છે? हाँ सर। હા કે ના? હા હા સર. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડ, શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડ થી પડી રહ્યો છે. ચલો વરસાદને પાડીએ આપણે શિરોલંબ દિશામાં. વરસાદ ગુરુત્વાકર્ષણને કારણે એને નીચે તરફ જ પડવાની ઈચ્છા હોય, વાત સાચી છે. તો આ નીચે તરફ પડી રહ્યો છે. કેટલા મીટર પર સેકન્ડના વેગથી? 35 મીટર પર વેલોસિટી ઓફ ધ રેઇન એનું મૂલ્ય કેટલું છે? મૂલ્ય તો કે ભાઈ 35 મીટર પર સેકન્ડ. હવે મિત્રો આપણને ખબર છે કે આ નોર્થ સાઉથ અને આ ઈસ્ટ વેસ્ટ. હવે એવું છે કે થોડા સમય બાદ હવા ફૂંકાવા લાગે છે 12 મીટર પર સેકન્ડ. અને કઈ તરફ? તો કે ભાઈ પૂર્વથી પશ્ચિમ. તો મિત્રો પૂર્વથી પશ્ચિમ એટલે કઈ તરફ મારે બતાવવી પડે? લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ સાઈડ? જો તો અહીંયા આગળ જ્યાં વરસાદ પડે છે ત્યાં હવાને ફૂંકાવી છે, તો આમ જમણી બાજુ ફૂંકાવું કે ડાબી બાજુ ફૂંકાવું? ડાબી બાજુ. તો પૂર્વથી પશ્ચિમનો મતલબ ડાબી બાજુ. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. हाँ सर। આ વેલોસિટી ઓફ ધ વિન્ડ, પવનનો વેગ કેટલો છે મિત્રો? 12 मीटर प्रति सेकंड। તો ક્વેશ્ચન એવો છે કે બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ છત્રી કઈ તરફ રાખવી જોઈએ? અને તથા હજી એક ક્વેશ્ચન છે, વરસાદનો વરસાદની પરિણામી ઝડપ પણ શોધો. તો પરિણામી ઝડપ શોધવી છે તો મિત્રો વરસાદને પડવું છે નીચે, પણ પવન ફૂંકાઈ જાય એટલે વરસાદ કેવો પડશે? 300. ત્રાસો. મિત્રો તમને હવે ખબર પડી? તમે ઘણીવાર વરસાદ પડતો હોય ને તો સામે તમને આમ ઘણીવાર દેખાતો હશે આમ વરસાદ ત્રાસમાં પડતો હશે, એવું દેખાતું હશે તમને. તમને એનું કારણ સમજ્યા મિત્રો? હવે એનું કારણ સમજ્યા? કારણ હા સર. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લાગુ પડે ત્યાં આગળ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી પરિણામી સદિશ જે છે આ તરફ આવી જશે. એટલે હવે તમને ખબર પડી, વરસાદ જ્યારે તમે પવન ફૂંકાતો હોય ત્યારે વરસાદ દેખજો તો આમ સીધા ટપકા નીચે પડવાના બદલે થોડા ત્રાસમાં પડતા હશે. દેખ્યું છે ક્યારે? हाँ હા સર. હા સર. હા હા. તો મિત્રો હવે તમને ખબર પડી, વરસાદ પડતો દેખવો હોય તો દેખવાનું ખરા, પણ એના પહેલા કરવાનું શું? ફિઝિક્સ ભણવાનું. તો આ વરસાદનો પરિણામી વેગ. હવે ઓલો જે માણસ જે બસ સ્ટોપ પર ઊભો છે એને છત્રી કઈ તરફ રાખવી પડે? તો ભાઈ છત્રી એ તરફ રાખવી પડે જે તરફ વરસાદ પડતો હોય. તો છત્રી રાખવાની છે એવું પૂછ્યું છે, તો જે તરફ વરસાદ પડતો હોય એ તરફ છત્રી રાખવી પડશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? हाँ सर। હા સર. જે દિશામાં વરસાદ પડશે એ જ દિશામાં છત્રી રાખવાની આવશે. શું આ સમજમાં આવ્યું? हाँ सर। हाँ सर। આપણે એક કામ કરીએ, વરસાદ ની પરિણામી ઝડપ તો શોધી કાઢીએ. તો પરિણામી ઝડપ તો આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે વરસાદનો પરિણામી ઝડપ શોધવો હોય તો સ્પષ્ટ જ છે કે પાયથાગોરસ પરથી સ્પષ્ટ જ છે કે આનો વર્ગ પ્લસ આનો વર્ગ બરાબર વી નો વર્ગ થશે. તો વી નો વર્ગ ઇક્વલ શું આવશે? વી આર નો વર્ગ
પ્લસ વી વિન્ડનો વર્ગ. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા કે ના? हाँ सर हाँ सर એટલે 35નો વર્ગ પ્લસ 12નો વર્ગ કરો અને પછી એનું વર્ગમૂળ કાઢજો તો પરિણામી વરસાદનો વેગનું ઝડપનું મૂલ્ય 37 મીટર પર સેકન્ડ આવશે. આ પૂછવાનું રહી ગયું છે પણ સોલ્યુશનમાં આપેલું છે. તો પરિણામી વરસાદની ઝડપ તો મળી અને હવે છત્રી કઈ તરફ રાખવી પડે એટલે જે તરફ વરસાદ પડે છે એ તરફ જ છત્રી રાખવાની આવે. તો હું વરસાદની દિશા શોધી કાઢું તો મને છત્રીની દિશા મળી જશે. હા કે ના? હા સર. વરસાદની દિશા શોધી કાઢું તો શું મને છત્રી કઈ દિશામાં રાખવાની મળી જશે? હા સર. હા સર. તો હું છે ને થીટા શોધી કાઢું. આ થીટા શોધી કાઢું તો આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે tan થીટા બરાબર શું થશે? જુઓ તો મને કઈ કહેશે. वी 15 डब्ल्यू बाय वी आर અહીંયા જે 12 છે એ બાર અહીંયા આવશે. હા કે ના? તો VW upon VR સાબા છેદમાં પાબા અર્થાત 12/35. ચલો 12/35 કરો તો મિત્રો. 0.3428 0.3428. વળી પાછું શું કરવાનું? ટેબલ દેખવાનું. 0.3428 માટે ટેબલ દેખીએ ભાઈ. તો 0.3428 માટેનું ટેબલ દેખી નાખીએ. તો ટેન્જન્ટ છે, સાઇન નથી. પહેલા તો ટેન્જન્ટ પર જવું પડશે. નેચરલ ટેન્જન્ટ જોવાનું આવશે. તો નેચરલ ટેન્જન્ટ યસ. શું હતું મિત્રો? ફરીવાર યાદ કરાવો તો મને. કિંમત શું હતી આપણી? 0.3428 3428. ઓકે ફાઇન. તો હવે આ 3428 ક્યાં છે કમ વખત? દેખો તો જરાક. તો 3428 જોવાનું છે. 19 માં તો 3443 થઈ ગયું. એટલે આ નહીં ચાલે. 18 માં જ જોવું પડશે. 18 માં 34 આવે છે. યસ 3424 અહીંયા આવે. જો તો 0.3424 માટે શું આવ્યું? તો લેફ્ટ હેન્ડ સાઈડ જોવાનું, 18 अंश ઉપર જોવાનું. 18 ડિગ્રી અને 54 કળા. 54 મળે છે. ઉપર તમે દેખશો ને તો 54 દેખાશે. જો દેખાય છે મિત્રો? દેખાયું? 18 डिग्री 55 એટલે 54 તો મળ્યું અત્યારે. હવે કમબખત મારે તો 28 સુધી પહોંચવું છે. તો પહેલો જ મેઇન ડિફરન્સ 3 છે. તો આમાં 3 ઉમેરી દઈએ તો 0.3427 થઈ જાય. પણ અહીંયા ભલે 3 ઉમેર્યું પણ અહીંયા શું ઉમેરવાનું? 1 એટલે 18 ડિગ્રી 55 કળા. સમજ પડી મિત્રો? હા સર. તો આમ છત્રી કઈ તરફ રાખવી પડશે? તો કે ભાઈ શિરોલંબ સાથે આજે ખૂણો છે કઈ દિશા સાથે મળ્યો? જરાક જુઓ તો મિત્રો. આ કઈ દિશા સાથે ખૂણો મળ્યો મિત્રો? તો આ જે ખૂણો મળ્યો મિત્રો એ આપણને શિરોલંબ સાથે મળ્યો. તો આ જે ખૂણો છે એ આપણને શિરોલંબ સાથેનો ખૂણો મળ્યો. તો શિરોલંબ સાથેનો આ ખૂણો આપણને મળે છે. એટલે શિરોલંબ સાથે હા શિરોલંબ સાથે મળ્યો ને જો ખૂણો દેખાય છે મિત્રો? આ આકૃતિ દેખાય તમને હવે? हाँ सर હા સર. 18 ડિગ્રી 55 કળા. પણ કઈ દિશા સાથે? શિરોલંબ સાથે. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? હા સર. તો શિરોલંબ સાથે આટલા ડિગ્રી ખૂણે આપણને છત્રી રાખવાની જોઈએ એવું આપણને માલુમ પડ્યું. એવરીબડી નોટેડ ધીસ? સમજમાં આવ્યો દાખલો મિત્રો? हाँ सर છોકરાએ છત્રી શિરોલંબ સાથે પૂર્વ તરફ 55 ડિગ્રી એટલે 18 ડિગ્રી 55 કળા લગભગ 19 ડિગ્રી જ થાય. એટલે એપ્રોક્સિમેટલી 19 ડિગ્રી કહી શકાય શિરોલંબ સાથે પૂર્વ તરફ. ઇઝ ધેટ ઓકે ફ્રેન્ડ્સ? શું આ દાખલો સમજમાં આવ્યો? સર આપણને જવાબ ગ્રાફિકલ મેથડ થી બી દર્શાવવાનો કહી શકાય ને? આ આકૃતિ તમારે દોરવાની જ છે. આ છે ને ક્વેશ્ચનમાં નથી આપી આકૃતિ. આ ભૂલથી અહીંયા આવી ગઈ છે. એ ખરેખર આન્સરમાં જ આકૃતિ, સોલ્યુશનમાં જ આકૃતિ દોરવાની છે. ઓકે ઓકે. આકૃતિ સોલ્યુશનમાં જ છે, ક્વેશ્ચનમાં નથી. આ ભૂલથી અહીંયા આવી ગઈ છે. ઓકે આકૃતિ છે. ઇઝ ઇટ ઓકે?
યસ સર. હા. ચલો ક્વેશ્ચન નંબર 2 4 માર્ક્સમાં આઈએમપી. આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા બે સદિશોના મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણાના પદમાં મેળવો તથા એ તો કરેલું જ છે આપણે આટલું કામ તો કરેલું જ છે તથા સાઇન રૂલ સાઇનનો નિયમ મેળવો. મિત્રો 4 માર્ક્સમાં અગત્યનો ક્વેશ્ચન એમાં અડધું કામ આપણે કરેલું જ છે અડધું કામ ઓલરેડી કરેલું છે અને અડધું કામ હવે કરીશું. કે ભાઈ બે સદિશોના મૂલ્ય આપેલા હોય તેમની વચ્ચેનો ખૂણો આપેલો હોય તો પરિણામી સદિશનું મૂલ્ય પરિણામી સદિશની દિશા અને સાઇનનો નિયમ એમાં પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા તો ઓલરેડી આપણે ડિસ્કસ કરેલા છે મિત્રો અને પરિણામી સદિશ નું મૂલ્ય અને દિશા તો શોધેલા જ છે પણ એક સાઇનનો નિયમ જે છે ને એ એક નવો છે એ આપણે કરવું પડશે બાકી બધું આપણે કરેલું છે. ચલો માની લો કે આ સદિશ એ છે અને માની લો કે આ સદિશ બી છે અને તેમની વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. મિત્રો આ વસ્તુ આપણે એકવાર કરેલી છે પણ એકવાર ફરીવાર રિવિઝન કરી લઈએ. અડધો દાખલો આપણે થિયરીમાં ગણેલો જ છે. સદિશ એ સદિશ બી આને આપણે ઓ કહી દઈએ આને પી કહું છું અને ક્યુ કહું છું. તો મિત્રો પરિણામી સદિશ શોધવા માટે શું કરવું પડશે? કોઈ કહેશે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના પૂરી કરી અને સામાન્ય બિંદુઓથી વિકર્ણ દોરો. પરફેક્ટ આન્સર. સમાંતર બાજુ ચતુષ્કોણની રચના પૂરી કરી અને જે વિકર્ણ મળે જે સામાન્ય બિંદુમાંથી બંનેના પૂંછડા જોડ્યા હોય જે સામાન્ય બિંદુમાંથી બંનેના પૂંછડાઓ જોડ્યા હોય એ જ બિંદુમાંથી જે વિકર્ણ પસાર થશે એ પરિણામી સદિશ હશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ઓકે સર. અને ધારો કે આ ખૂણો આલ્ફા છે ને આને આપણે નામ આપીશું કોઈ એસ નામ આપી દઈએ. ચલો હવે ओके नहीं फिर आने वाले चलो एक दूसरे को दे हवाले. કોઈ મને કહેશે મિત્રો અહીંયા જો થીટા હોય તો અહીંયા ખૂણો કેટલો હશે? એ થીટા જ આવશે. અને કોઈ મને કહેશે આ જે સદિશ છે આવડો આ સદિશ એનું આ સદિશનું મૂલ્ય કેટલું હશે આવડો ઈએસ નું? સદિશ બી બી જેટલું હશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા. ચલો આજે એક નવી વસ્તુ શીખવાની છે એક નવું પરિણામ સાબિત કરીશું. એવરીબડી પ્લીઝ ડોન્ટ ગો એનીવેર. આખો લેક્ચર પૂરો થાય ત્યાં સુધી બેસજો. કઈ ઘરે બીજું કશું નથી કરવાનું તમારે. તો સૌથી પહેલા ત્રિકોણ આને આપણે એમ કહી દઈએ PSN માં. ચલો આને આપણે એન કહી દઈએ એન. ચલો કહો તો મને સાઇન થીટા બરાબર શું થશે? બોલો PSN માં અરે સાઇન થીટા એટલે સાબા છેદમાં કર્ણ એટલે SN અને n કીધો છે એટલે SN upon PS. PS તો શું છે? સદિશ બી. ત્રિકોણમિતિમાં ક્યારેય સદિશ ના હોય. ત્રિકોણમિતિમાં માત્ર મૂલ્ય
તો SN બરાબર મિત્રો શું લખી શકાય? B sin theta. B sin theta. ચલો હવે cos theta બરાબર શું લખીશું મિત્રો? PN upon PN upon P. પાબા છેદમાં કર્ણ તોબા તેરા પ્યાર, તો PN upon B નું મૂલ્ય. તો મિત્રો PN બરાબર શું થશે? B cos theta. ચલો હવે મિત્રો ત્રિકોણ OSN માં શું હું એવું લખી શકું કે OS સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ON સ્ક્વેર પ્લસ SN સ્ક્વેર? જુઓ તો મિત્રો, હા સર. પણ OS તો શું છે? સદિશ. હા કે ના? હા. અરે હા કે ના તો બોલો. cos છે. હા સર. ઓકે, હવે ON ના બદલે શું લખી શકાય? OP plus PN. PN. plus PN. લખાશે હા સર. હા સર. તો OP એટલે શું થશે? સદિશ. સદિશ એ ના હોય, ત્રિકોણમિતિમાં માત્ર મૂલ્ય જ હોય ખાલી એટલે ખાલી એ. PN એટલે શું થશે? PN B cos theta. હોલ સ્ક્વેર પ્લસ SN એટલે શું આવશે? B sin theta. B sin theta. B sin theta. ધ હોલ સ્ક્વેર. મિત્રો કોઈ જતા નહીં હા, હજી એક મસ્ત વસ્તુ સાબિત કરવાની છે. ડોન્ટ ગો એનીવેર. ચલો આનું સાદુરૂપ આપો તો A સ્ક્વેર પ્લસ 2AB cos theta પ્લસ B સ્ક્વેર cos સ્ક્વેર theta પ્લસ B સ્ક્વેર sin સ્ક્વેર theta. તો B સ્ક્વેર cos સ્ક્વેર theta પ્લસ B સ્ક્વેર sin સ્ક્વેર theta તો B સ્ક્વેર થઈ જશે, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર તો 1 થઈ જાય. હા. તો મિત્રો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos theta લખી શકો મિત્રો? હા સર. હા સર. તો મિત્રો હવે માનાંકમાં R નો વર્ગ તો મળ્યો, તો R બરાબર શું આવશે? રૂટમાં રૂટમાં E square plus B square plus 2AB cos theta. ચલો આ આપણને શું મળ્યું મિત્રો? પરિણામી સદિશનું મૂલ્ય. મૂલ્ય. મૂલ્ય મળ્યું. આ પરિણામી સદિશનું મૂલ્ય મળ્યું. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? હા સર. આને છે ને કોસ રૂલ પણ, કોસનો નિયમ પણ કહેવાય. અને કોસનો રૂલ પણ કહેવાય. ચલો હવે દિશા શોધીએ આપણે. વળી પાછું ત્રિકોણ OSN માં ચલો હવે tan આલ્ફા બરાબર શું થશે મિત્રો? SN upon SN upon ON. પણ ON ના બદલે શું લખી શકો? OP plus PN. plus PN. plus B તો tan આલ્ફા બરાબર SN તો શું થશે મિત્રો? E sin theta. અને આના બદલે A plus B cos theta લખી શકો? હા. તો આના ઉપરથી આપણને શું મળી જશે? પરિણામી સદિશની દિશા મળી જશે. ચલો આટલી વસ્તુ તો આપણે ઓલરેડી કરી જ હતી ભૂતકાળમાં. આ વસ્તુ તો મિત્રો ઓલરેડી આપણે ભૂતકાળમાં કરી જ હતી, પણ હવે એક સાઇનનો નિયમ પણ સાબિત કરવો છે. ઓકે, નો વરી. ત્રિકોણ PSN માં આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે sin થીટા બરાબર શું સાબિત કરી ચૂક્યા છીએ? SN upon PS એટલે કે SN upon B. તો મિત્રો SN is equals to શું આવશે? B sin theta. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3. હવે ત્રિકોણ OSN માં ચલો sin આલ્ફા બરાબર શું થશે? OSN માં OSN
તો sin alpha equals to SN upon OS. પણ OS શું છે? R. વેક્ટર r નો માનાંક. તો હવે SN બરાબર શું થશે મિત્રો? R sin alpha. R sin alpha. સમીકરણ નંબર 4. મિત્રો સમીકરણ 3 અને 4 ની લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે. हाँ सर. તો સમીકરણ નંબર 3 અને 4 પર શું આપની રાઈટ સાઈડ સરખાઈ શકું? हाँ. r sin theta બરાબર r sin b sin થીટા બરાબર r sin આલ્ફા લખી શકાય? હા સર તો એનો મતલબ એવો થયો કે b upon sin alpha is equals to r upon sin theta લખી શકાય? હા સર हाँ सर. હા કે હા હા કે ના? હા સર. આવું થશે? હા हाँ. તો બીજી રીતે વિચારીએ કે sin theta upon r is equals to sin alpha upon b લખી શકાય? હા sin theta upon r is equals to sin alpha upon b લખી શકાય? हाँ. સમીકરણ નંબર 8. હવે મિત્રો આ બિંદુ P માંથી OS પર એક લંબપાત દોરીએ છીએ. બિંદુ P માંથી OS પર એક લંબપાત દોરી રહ્યા છીએ મિત્રો. અહીંયા આગળ એક લંબપાત આમ દોરી રહ્યા છીએ. ઓકે, આને આપણે લંબપાતને m નામ આપી દઈએ. ને અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાનું નામ આપું છું બીટા. અહીંયા જે ખૂણો છે એને બીટા નામ આપું છું. તો મિત્રો હવે મને વિચારીને કહેજો કે ત્રિકોણ OPM માં, ચલો કોઈ કહેશે મને મિત્રો ત્રિકોણ OPM માં? OPM દેખ્યો બધાએ? હા સર sin alpha બરાબર શું થશે? sin alpha બરાબર mp upon op MP upon OP. અચ્છા, MP upon OP લખાય. હવે ઓકે, MP તો MP છે પણ OP કોણ છે? A. a છે A છે. તો પછી MP બરાબર શું થશે મિત્રો? A sin alpha. A sin alpha. ચલો આટલું સમજ પડ્યું મિત્રો? હવે હા સર ત્રિકોણ PMS માં, ત્રિકોણ PMS એમાં sin બીટા બરાબર શું થશે જુઓ તો PMS માં? mp upon ps સાબા છેદમાં કર્ણ એટલે MP upon PS થશે. પણ હા PS તો શું છે? B. B છે. તો હવે MP બરાબર શું આવશે? હવે MP બરાબર B sin beta. B sin sin beta. બીટા થશે મિત્રો. આવવા હા સર હવે સમીકરણ નંબર 6 અને 7 બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો MP જ છે ને? હા કે ના? हाँ सर. તો રાઈટ સાઈડ સરખાવો. A sin alpha is equals to B sin beta લખાશે મિત્રો? हाँ सर. हाँ सर. આના પરથી કહી શકાય કે sin alpha upon B equals to sin beta Sin beta upon A. બીટા upon A લખાશે આવું મિત્રો? હા સમીકરણ નંબર 8. હવે સમીકરણ નંબર 5 દેખો અને સમીકરણ નંબર 8 દેખો, બંને સમીકરણ દેખો. તો sin theta upon r બરાબર sin alpha upon b, પણ sin alpha upon b બરાબર તો sin beta upon a પણ છે. તો આ બંનેને કમ્બાઈન કરી નાખીએ તો શું લખી શકાય મિત્રો? બંનેને કમ્બાઈન કરો લખી શકશો કે sin theta upon r is equals to beta upon Sin beta upon A. sin alpha upon b, and that also equals to sin beta upon a. અને આ જે સૂત્ર છે એ સૂત્રને જ
સાઇનનો નિયમ કહે છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. આને લામીસ થિયરમ પણ કહેવાય. લામીસ થિયરમ પણ કહેવાય. એનો યુઝ કઈ રીતે થાય એ પછી શીખવાડીશ. આને લામીસ થિયરમ પણ કહેવાય. એનો યુઝ કેવી રીતે થાય એ પછી શીખવાડીશ. પણ શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. હા સર. તો મિત્રો સરસ છે દાખલો. એમાં આટલી વસ્તુ નવી છે, આ બધી વસ્તુ નવી છે. અહીંયા સુધી તો બધું કરેલું છે. સમીકરણ 1 અને 2 તો કરેલા જ. એક મિનિટ, હા, સમીકરણ 1 અને 2 તો કરેલા જ હતા, પણ આ બધી વસ્તુ નવી છે. હા બોલો, કોઈ પૂછે છે? બોલો. સર આમાં ટ્રિગ્નોમેટ્રી જે ચેપ્ટર છે મેથ્સમાં સર એમાં આ સૂત્ર આવે છે મેથ્સમાં. ટ્રિગોનોમેટ્રીનો ચેપ્ટરમાં આ સૂત્ર આવે છે. વાત સાચી છે. તો સર એમાં ઇઝ ઇક્વલ ટુ કે કેમ ધારે છે? ક્યાં કે ધારે ત્રિકોણમિતિમાં? હા સર, એવું છે. આ સમીકરણને છે ને એક અચળ ધારી લેવાય છે, ને અચળ ધારીને આગળ દાખલો કરે તો જલ્દી થઈ જાય. ખબર નહીં, એ મેથ્સમાં થતું હશે, ખબર નહીં. પણ આ મેથ્સમાં પણ આવે છે. ત્રિકોણની 3 બાજુ, ત્રિકોણની 3 બાજુઓ હોય, તેમની સામેના ખૂણાઓ હોય, તો એના માટે આ સેમ સૂત્ર લાગુ પડી શકાય. આવે છે મેથ્સમાં? હા હા સર. હા સર. એના જેવું જ છે. સર બોલો. સર, આ જે આપણને સૂત્ર મળ્યું એ ચતુષ્કોણ OPSQ માટે આખા ચતુષ્કોણ માટે છે ને? ના, આ જે સૂત્ર મળ્યું એમાં એવું કહી શકાય કે આ સૂત્ર શું છે. તો આ સૂત્રમાં R એ પરિણામી સદિશ છે. A અને B ના પરિણામ, આપણે તો ફિઝિક્સ ભણી રહ્યા છીએ મિત્રો. ધીસ ઇઝ નોટ ધ મેથ્સ, ધીસ ઇઝ ધ ફિઝિક્સ. તો ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આનું મહત્વ શું છે? તો આ R એ પરિણામી સદિશ છે. A અને B એ એવા સદિશો છે જેનો સરવાળો કરવાનો છે. થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે, આપણા બે સદિશો વચ્ચેનો ખૂણો છે. આલ્ફા એ પરિણામી સદિશનો વેક્ટર A સાથેનો ખૂણો છે, અને બીટા એ પરિણામી સદિશનો વેક્ટર B સાથેનો ખૂણો. જો બીટા એ પરિણામી સદિશનો વેક્ટર B સાથેનો ખૂણો છે. એટલે આપણા માટે તો આ સૂત્ર આ રીતે વિચારાય કે R એ પરિણામી સદિશનું મૂલ્ય, A અને B એ મૂળ સદિશોના મૂલ્યો, બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા, આલ્ફા એ સદિશ R નો A સાથેનો ખૂણો, અને બીટા એ સદિશ R નો સદિશ B સાથેનો ખૂણો છે. એટલે આપણા માટે આ વસ્તુ અગત્યની. મેથ્સ નોટ, આ તો મેથેમેટિકલી સાબિત કર્યું, પણ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ નું મહત્વ ખબર પડી તમને શું છે? ઓકે સર, એટલે આપણે આ સૂત્રનો એટલે ચતુષ્કોણનો સૂત્રને ખાલી સાબિત કરવા માટે ઉપયોગ કર્યો, પણ એ ખાલી ચતુષ્કોણ માટે લાગુ નથી પડતું. ચતુષ્કોણ માટે લાગુ પડે કે ના પડે એ આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. આપણને શું ખબર પડી આ સૂત્રમાં? તો આપણને જો એવું આપ્યું હોય કે ભાઈ સદિશ A અને B, સદિશ A અને B ના મૂલ્યો આપેલા હોય, અને તમને પરિણામી સદિશનો વેક્ટર A સાથેનો ખૂણો કે પરિણામી સદિશનો વેક્ટર B સાથેનો ખૂણો પૂછ્યો હોય, તો આ સૂત્ર વાપરીને તમે શોધી શકો સીધું જ, સરળતાથી. ગેટિંગ ધીસ? યસ સર. એટલે એ ત્રિકોણમિતિ તો ખાલી એ તો ઇન્ટરમીડિયેટ છે, મીડિયમ છે, માધ્યમ છે સાબિત કરવાનું. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું સાબિત થઈ કે બે સદિશોના મૂલ્યો આપેલા હોય, તેમની વચ્ચેનો ખૂણો આપેલો હોય, તો પરિણામી સદિશનો સદિશ A સાથેનો ખૂણો કે સદિશ B સાથેનો ખૂણો આપણે શોધવો હોય તો આ સૂત્રથી બહુ ઇઝીલી મળી શકે આપણને. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. યસ સર. તો મિત્રો આ દાખલો માં આટલો જે વચ્ચેનો જે પાર્ટ છે ને, વચ્ચેનો આટલો પાર્ટ, એ આટલો પાર્ટ એ નવું છે. બાકી તો બધું આપણે જાણતા હોય એ જ હતું. બાકી તો બધું જ આપણે જે જાણતા હતા એ જ હતું. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. તો મિત્રો હવે છે ને આ ચેપ્ટરના થોડાક જ દાખલાઓ બાકી છે. ઉદાહરણ નંબર 1, 2 થઈ ગયા, ત્રીજો ઉદાહરણ બાકી છે, 4, 5 થઈ ગયા, છઠ્ઠું બાકી છે, 7, 8, 9 અને 10 થઈ ગયા છે. 7, 8, 9 અને 10 થઈ ગયા છે. સ્વાધ્યાયના 1 થી 5 હું તમને જાતે વાંચવા માટે આપું છું, એકવાર વાંચજો. 5 ક્વેશ્ચન માહિતી જ છે, અને તમને વાંચતા જ આવડી જશે એ ટાઈપનું છે. તો સ્વાધ્યાયના 1 થી 5 દાખલાઓ જાતે વાંચવા માટે આપું છું, અને સ્વાધ્યાયના અમુક થોડાક દાખલાઓ બાકી છે એ નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું, અને આ ચેપ્ટર સંપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા દાખલાઓ ચાલી ગયા છે, થોડા ઘણા બાકી છે. ઓકે ફ્રેન્ડ્સ?
ઓકે તો આજનો સેશન અહીંયા બતાવું છું. કાલની એક્ઝામની અંદર આજનું નહીં આવે પણ આજ સુધીનું બધું આવશે. ચેપ્ટર નંબર 4 ઓનલી. ઓકે, એટલે સર નિયમિત વર્તુળાકાર ગતિ આવશે ને એમાં? હા એ તો આવશે જ ને. આજનું માત્ર નહીં આવે, બાકી બધું આવશે. અનિયમિત, હા હા સર. પેપર ક્યારે કાલ આવશે? તો દર રવિવારે હોય જ છે ને આપણી એક્ઝામ. તો મિત્રો હવે આજનો લેક્ચર અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. સર પેપર કાલે આવશે કે આજે આવશે? આજે મોકલી દો ને. આજે ચલો મોકલી આપું થોડી વારમાં. હા, તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ અંત કરી રહ્યો છું. થેન્ક યુ. બાય સર. બાય સર.